કોંગ્રેસે એઆઈ મુદ્દે કરેલા વિરોધના પડઘા ગુજરાતમાં પડ્યા છે। અમદાવાદ, સુરત બાદ રાજકોટમાં ભાજપના નેતાઓએ કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો વિરોધ કર્યો। રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। રાહુલ ગાંધીના નિવેદનથી રોષે ભરાયેલા રાજકોટ જિલ્લા અને શહેર યુવા ભાજપ મોરચા દ્વારા કાઢવામાં આવેલી રેલી કોંગ્રેસ કાર્યાલય પહોંચતા વાતાવરણ તંગ બની ગયું હતું। કોંગ્રેસના કાર્યકરો પણ સામે પક્ષે મેદાને આવ્યા હતા। બંને પક્ષના કાર્યકરો બેરિકેડ્સ પર ચડી ગયા હતા અને એકબીજાની સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા। થોડી જ વારમાં મામલો એટલો બિચક્યો કે બંને પક્ષો વચ્ચે ઝપાઝપી અને ઘર્ષણ જેવી સ્થિતિ નિર્માણ પામી। ઉશ્કેરાયેલા કાર્યકરોને કાબૂમાં લેવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી અને સ્થિતિ થાળે પાડવા માટે પોલીસને પરસેવો વળી ગયો હતો। સ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસે તુરંત કાર્યવાહી કરતા ભાજપના 50 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી અને તેમને પોલીસ બસમાં બેસાડી સ્થળ પરથી ખસેડ્યા હતા। જો કે ભાજપના કાર્યકરો ગયા બાદ પણ કોંગ્રેસના કાર્યકરોનો રોષ શાંત ન પડ્યો। કોંગ્રેસના કાર્યકરોએ બેરિકેડ્સ આડા પાડીને વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું અને પોલીસ સાથે પણ ઉગ્ર બોલાચાલી કરી। અંતે પોલીસે સમજાવટથી કોંગ્રેસના કાર્યકરોને પાછા વાળ્યા। હાઈ વોલ્ટેજ ડ્રામાના કારણે રાજકોટના રાજકારણમાં ગરમાવો આવી ગયો। હાલમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો છે તે સામસામે આવ્યા છે। ખાસ કરીને આપણે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રીતે અત્યારે ભાજપના કાર્યકરો છે તે અત્યારે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો। હાલ અહીંયા બંગડી પણ બતાવવામાં આવી રહી છે। બેન, શું કહેશો? બંગડી બતાવો। અરે મહિલાઓને આગળ કરીને વિરોધ કરવા આવ્યા છે। મહિલાઓને આગળ કરે છે, મહિલા કાર્યકર્તાને આગળ કરે છે। તમને શરમ આવવી જોઈએ, તમને બીક લાગે છે? વિરોધ કરવામાં આવી રહ્યો છે। આગળ જે ભાજપના કાર્યકરો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો? રાહુલ ગાંધી હાય હાય, રાહુલ ગાંધી હાય હાય। કિસકે જેલમાં કાર્યકર્તા જઈ રહ્યું છે કરીને જે રીતે અત્યારે જે રીતના રાજકોટ ખાતે અત્યારે ઉગ્ર વિરોધના દ્રશ્યો પણ સર્જાયા છે। જે રાજકોટ જે છે રાજકોટ અત્યારે પોલીસ છે તે જે છે સમગ્ર મામલો એક બાજુ ખાડે પડી રહી છે, બીજી તરફ ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે। અત્યારે જે છે એ ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત એઆઈ સમિટનો વિરોધ પક્ષે વિરોધ કર્યો હતો, જેના પડઘા હવે સુરતમાં પણ જોવા મળી રહ્યા છે। દિલ્હીમાં યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા સમિટ દરમિયાન કરવામાં આવેલા પ્રદર્શનને ભાજપે દેશની વૈશ્વિક છબી ખરડવાનો પ્રયાસ ગણાવ્યો છે। આ ઘટનાના વિરોધમાં સુરતના અઠવા ગેટ વિસ્તારમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી તેમના પુતળાનું દહન કર્યું હતું। અઠવા ગેટ ખાતે આયોજિત આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। તો અમદાવાદમાં પણ ભાજપે વિરોધ કર્યો હતો। અમદાવાદના લાલ દરવાજા ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું। ભાજપ યુવા મોરચાએ રાહુલ ગાંધી અને કોંગ્રેસનો વિરોધ કરી રાહુલ ગાંધીનું પુતળું બાળ્યું।